વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રહેતા પરિવાર દ્વારા ગત રાત્રિના સુમારે અગમ્ય કારણોસર સામૂહિક આપઘાત કરી લેવાયો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવવા બાદ પતિ દ્વારા ગળે ફાંસો ખાધો હોવાની માહિતી જાણવા મળી રહી છે। ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ઉમરગામના સોળસુંબા ગામે રહેતા પરિવાર દ્વારા એકાએક સામૂહિક આપઘાત કરી લીધો હતો। પરિવાર ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો। સવારના સુમારે લાંબા સમય સુધી મકાનનો દરવાજો ન ખુલતા પાડોશી દ્વારા મકાનનો દરવાજો ખખડાવાયો હતો, જે બાદ પણ દરવાજો ખોલ્યો ન હતો। પાડોશી દ્વારા આ અંગેની જાણ અન્ય પાડોશીઓને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા પાડોશીઓ દ્વારા દરવાજો તોડીને ચેક કરાતા પુરુષે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો, જ્યારે મહિલા અને બાળક બેડ પર સૂતેલા મળી આવ્યા હતા। જે બાદ પાડોશીઓ દ્વારા આ બાબતની જાણ પોલીસને કરાઈ હતી, તો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી।